થયું રેકોર્ડિંગ મારું? થયું? ઓકે. તે મને હોસ્ટ કરી? ઓકે, હું તને પાછું હોસ્ટ કરું છું. ગઈ વખત તો થયું તું, ખબર નહીં કેમ આ વખત. હું તને પાછું એ કરી દઉં. ઓકે, હોસ્ટ. મને લાગે કોમ્પ્યુટર બંધ નહીં કરવાનું. મને યાદ નથી કઈ વખતની. श्री कृष्ण शरण मम, 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 श्री कृष्ण शरण मम. श्री कृष्ण शरण मम, 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 श्री कृष्ण शरण, श्री कृष्ण शरण मम, श्री कृष्ण शरण मम, श्री कृष्ण शरण मम, श्री कृष्ण
श्रीकृष्ण शरणं मम 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 श्रीकृष्ण 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 शरणं मम 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 श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं मम 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 श्रीकृष्ण शरणं मम
કૃષ્ણ શરણો શ્રી વિશાલ કુમાર પ્યારે કી જય. અવાજ આવે છે મારો? હા જે આવે છે. ખમા આ બધા આવે ત્યારે પેલું આપણે વેચી જઈએ. સ્મિતાબેન આપ છો હાજર? મને એમ છે જે કંઈક વ્યસ્ત લાગે છે તો આપના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. શ્રીનાથજી વચનામૃત વતી, સ્મિતાબેન વતી, સર્વે વૈષ્ણવ વતી આપનું જુમ્મા સ્વાગત કરીએ છીએ. અને બસ 2 વખતથી અમને મિસ થતું હતું, સ્મિતાબેન બહાર હતા એટલે. જે ગયા વખતે 11 વચનામૃત આપના અમે પુષ્ટિ સુધામાં થયા, બહુ આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો, બહુ અદભુત વચનામૃત હતા, ખૂબ આનંદ આવ્યો. તો બસ આપણે જ્યાંથી અટક્યા ત્યાંથી આગળથી શરૂઆત કરવા આપને ખૂબ ખૂબ વિનંતી. અને બસ વચનામૃતનું પાન કરાવો. વલ્લભાધીશ કી જય. શ્રી વિશાલ કુમાર પ્યારે કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ યાનાદાન્યજાચાર્યાન પ્રમામી મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજ્જનશલાકયા ચક્ષુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारादेन. આપણે વસુદેવજીની સ્તુતિનો પ્રકરણ ચાલુ હતું. એની અંતર્ગત આપણે 17મા શ્લોકમાં નું વિવેચન ચાલતું હતું. એ મૂળ શ્લોક છે, એવમ ભવાન બુદ્ધિ અનુમેય લક્ષણેર ગ્રાહ્યેર ગુણે સન્નપી તદ્ગુણાગ્રહ અનાવૃતત્વાદ બહિરંતરમ નતે સર્વસ્ય સર્વાત્માનો આત્મવસ્તુના. અને એ શ્લોકનું આપણે ઘણું ખરું વિવેચન પણ થઈ ગયું હતું, પણ 1-2 વસ્તુ એમાં બાકી છે. અને આમાં એવી રીતના છે કે મૂળ જે 18મો શ્લોક છે એ આવી ગયા પછી પણ આ શ્લોકના
વિષયમાં સુબોધનીજીમાં કંઈ ને કંઈ આગળ કહેવામાં આવેલું છે. એટલે એના કારણથી અ, આનું વિવેચન 18મા શ્લોકમાં પણ ચાલુ રહેશે, એમ કહેવાનો મતલબ એ છે. તો આપણે જે 18મા શ્લોકની પહેલાના જે સુબોધનીજી છે એમાં આપણે જે બાકી હતું એ કહું છું કે અહીંયા જે મૂળમાં શ્લોકમાં આવે છે ને કે તદ સન્નપી તદ ગુણાગ્રહ એવં ભવાન બુદ્ધિ અનુમેય લક્ષણે ગ્રાહ્ય ગુણે સન્નપી તદ ગુણાગ્રહ. હવે આમાં તો ઘણું બધું વિવેચન છે, પણ ઇન શોર્ટ તમને હું જો એ સમજાવવાનો પ્રયાસ કરું તો આપણે એને એવી રીતના સમજી શકીએ કે આપણી જે ઇન્દ્રિય ઈ પણ આમાં આગળ આવશે, પણ હું હમણાં જ તમને કહી દઉં એટલે આખું તમને એક સમજાઈ જાય આખું, કે જે આપણી ઇન્દ્રિયો છે કે જેને આપણે ચક્ષુ, ઘ્રાણ આદિ, રસના આદિ ઇન્દ્રિયો આપણી છે, એટલે એમ કે નેત્ર છે, પછી નાસિકા છે, એ બધી આપણી ઇન્દ્રિયો છે. હવે એનું જે ફિઝિકલ ફોર્મ છે, એનું જે ભૌતિક જે સ્વરૂપ છે, એ ભૌતિક સ્વરૂપથી ન તો કોઈને ખ્યાલ આવે છે કે ન તો કોઈને એ ઇન્દ્રિયોના સામર્થ્યનું અનુસંધાન થાય છે કેવલ ભૌતિક સ્વરૂપથી. એમ જેમ કે આંખના જ આકારનું કોઈ કાચનું લખોટી જેમ હોય, સ્ફિયર હોય કાચનો, એ બિલકુલ આંખના જ આકારનો હોય, છતાંય કોઈને એનાથી એવો બોધ નથી થતો કે આની અંદર જોવાની સામર્થ્ય હશે, એમ કે આ વસ્તુથી કોઈ પદાર્થને તમે દ્રષ્ટિગોચર કરી શકો છો. એમ જેમ આધુનિક કાળમાં તો હાલો આપણે હજી કેમેરા અને બધું એવી બધી વસ્તુઓ છે કે જેમાં લેન્સને જોઈને કોઈને એવું વિચાર આવી શકે કે ભાઈ આમાં આ કંઈક દ્રષ્ટિની સામર્થ્ય છે. પણ વાસ્તવમાં જોવો તો એમાં પણ દ્રષ્ટિની સામર્થ્ય છે એ આપણા પાસેથી ઉધાર લીધેલી છે. ઉધાર લીધેલી એટલે કે કેમેરો કે કોઈ પણ વસ્તુ માનવ સર્જિત જે વસ્તુ છે એ અલ્ટિમેટલી અંતતો ગતવા તો માનવના ઉપયોગ માટે કે ઉપભોગ માટે છે. તો એનો મતલબ એ થયો કે માણસની ઇન્દ્રિયો માટે છે. એટલે જે મૂળભૂત રીતના જે ગ્રાહ્ય કે ગ્રાહકતા છે જે એ ઇન્દ્રિયોની સિદ્ધ થાય છે. કે કોઈ પણ વિષય હોય એને ગ્રહણ કરવાની જે ગ્રાહકતા હોય એ કેની, તો કે આપણી ઇન્દ્રિયોની. એમ પછી એને ઉપાધિ ગમે એટલી લગાડી દો તમે, કે આધુનિક કાળના કારણે જે સંયંત્રો બધા નવા નવા વિકસિત થતા હોય, તો ટેલિસ્કોપ છે કે કેમેરા છે કે માઇક્રોસ્કોપ છે કે એ જેમ નેત્રની ઉપાધિ થઈ, ચશ્મા છે, જેમ એ બધી નેત્રની ઉપાધિ થઈ, એમ બીજી ઇન્દ્રિયોની પણ અનેક ઉપાધિઓ છે. જેમ કાનની આ ઉપાધિ છે, અને ટેલિફોન છે, જેમ કે પછી સ્પીકર છે, એવું બધી અનેક ઉપાધિઓ કાનને પણ લાગુ પડી શકે. ઘ્રાણની પણ અનેક ઉપાધિ થઈ શકે છે કે કોઈ સ્પ્રે આદિનો પ્રયોગ કરે તો એની ઉપાધિ થઈ જાય. એવી રીતના બધી ઇન્દ્રિયોને કોઈ પણ ઉપાધિ એના ઉપર તમે લગાડી દો, પણ અંતતો ગત્વા જે ગ્રાહકતા છે કોઈ પણ વિષયની, એ ગ્રાહકતા તો ઇન્દ્રિયોની જ છે, નહીં કે કોઈ જળ પદાર્થની. એમ જળ પદાર્થ છે એ તમને કોઈ વિષયને ગ્રહણ કરવામાં ઉપયોગી થઈ શકે, કે કોઈ વિષયને ગ્રહણ કરવામાં એ કરણરૂપ ઉપકરણની જેમ યુઝ થઈ શકે, પરંતુ એની પોતાની સ્વતંત્ર ગ્રાહકતા નથી. સ્વતંત્ર ગ્રાહકતા ઇન્દ્રિયોની છે.
અને જ્યારે વાસ્તવિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો ઇન્દ્રિયોની પણ સ્વતંત્ર ગ્રાહકતા નથી. હવે ઇન્દ્રિયોની સ્વતંત્ર ગ્રાહકતા એટલે નથી કે આપણે અહીંયા મૂળમાં આ શ્લોકના વિવેચનમાં આપણે પહેલા સમજ્યું કે કોઈ પણ જે ઇન્દ્રિયો છે આપણી કે એ બધી ઇન્દ્રિયોના કારણ રૂપે આધિદૈવિક ઇન્દ્રિયો રહેલી છે, અને એ કારણરૂપ જે આધિદૈવિક ઇન્દ્રિયો છે એના સામર્થ્યથી કે એના કારણે જે આપણી જે ભૌતિક ઇન્દ્રિયો છે એની અંદર એ વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે. તો એમાં પછી એવો એક સંદેહ ઉત્પન્ન થાય કે આધિદૈવિક ઇન્દ્રિયો જે કારણ રૂપે છે એ જ્યારે વિષયોને ગ્રહણ કરે છે ત્યારે એ પ્રાકૃત થઈ જાય છે, આધિદૈવિક નથી રહેતી. તો એમાં એમ સમજવાનું છે કે વાસ્તવમાં આધિદૈવિક ઇન્દ્રિયો કારણ રૂપે જે રહેલી છે એનો ક્યારેય પણ કોઈ વિષય સાથે સાક્ષાત કે સીધો સંબંધ થતો નથી. એનો હંમેશા આપણી જે ભૌતિક પ્રાકૃત જે ઇન્દ્રિયો છે એના દ્વારા જ એનો સંબંધ થાય છે. એટલે એની અપરસ છે એ છોવાતી નથી. એટલે એ જે આધિદૈવિક ઇન્દ્રિયો કારણ રૂપે રહેલી છે એ આધિદૈવિક જ રહે છે, એને પ્રાકૃતતા એમાં થતી નથી. એવી જ રીતના બીજું એમાં એ છે કે આધિદૈવિક ઇન્દ્રિયો જે કારણ રૂપે રહેલી છે એ વાસ્તવમાં ગ્રાહક નથી પણ ગ્રાહ્ય વિષય છે. એટલે એ પોતે કેમ કે એવું કેમ કહેવામાં આવ્યું કે એનું કારણ છે કે આપણે જ્યારે એમ કહીએ કે ઇન્દ્રિયોનો કારણ રૂપ શું, તો આપણે એમ કહીએ કે પંચ તન્માત્રા. હવે પંચ તન્માત્રા કહે તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ એના કારણ રૂપે છે એમ. તો પંચ તન્માત્રા એનું કારણ રૂપ છે અને આધિદૈવિક ઇન્દ્રિયો પણ કારણ રૂપ છે. તો પછી એ ગ્રાહક જેવું થઈ ગયું ને એમ, મતલબ ગ્રાહ્ય વસ્તુ જેવું થઈ ગયું. જેમ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ છે એ ગ્રાહ્ય પદાર્થ છે અને છતાં એ કારણ રૂપે એ છે. સમજમાં આવી વાત? ઇન્દ્રિયોના વિષય કોણ? કે આપણી જે ઇન્દ્રિયો છે એનો વિષય શું છે? તો કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ એનો વિષય છે. હવે એ તન્માત્રા છે એના કારણ રૂપ છે. તન્માત્રાના અનુભવ કરવા માટે તો ઇન્દ્રિયો ઉત્પન્ન થાય એટલે કારણ રૂપે તન્માત્રા કહેવાય. અને એ તન્માત્રા છે એ કેનો અનુભવ કરાવે છે? તો આપણે એમાં એમ કહી શકીએ કે પંચમહાભૂતનો એમ. એવી રીતના એનો એક હાયરાર્કી જેને કહેવાય કે કારણ ને કાર્ય કારણ કારણ ને એક શૃંખલા આપણે જોડી શકીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આધિદૈવિક અહીં આપણે જ્યારે કારણરૂપ કહીએ છીએ ત્યારે એ ગ્રાહક ઇન્દ્રિયો નથી, એ પોતે ગ્રાહ્ય વિષય છે. અને ગ્રાહક ઇન્દ્રિયો તો ભૌતિક જ છે. કેમ કે પહેલા જ આપણે એ વાતને સમજી કે જે આધિદૈવિક કારણ રૂપે જે ઇન્દ્રિયો છે એનો ક્યારેય ભૌતિક પદાર્થ સાથે સીધો સંબંધ થતો નથી, કે જેથી કરીને એ આધિદૈવિક ઇન્દ્રિયોને કોઈ પ્રાકૃતતા કે લૌકિકતા ભૌતિકતાની આપત્તિ ઉત્પન્ન થાય. એટલે એવો સંબંધ એનો ક્યારેય થતો નથી.
હવે એમ કે છે કે આધિદૈવિક ઇન્દ્રિયો છે, હવે આ બધા તર્ક છે ને એ એના માટે છે કે આધિદૈવિક ઇન્દ્રિયો ને આપણે જ્યારે એમ કહીએ કે એ કારણ રૂપે છે અને એના કારણે આપણી જે ભૌતિક ઇન્દ્રિયોમાં સામર્થ્ય આવે છે અને એના કારણે આપણે ભૌતિક ઇન્દ્રિયોથી બધા પદાર્થોનું ગ્રહણ કરી શકીએ, વિષયોનું ગ્રહણ કરી શકીએ. ત્યારે સામે જે વાદી હોય છે એ એવા અનેક તર્ક કરે કે ભાઈ જ્યારે તમે આધિદૈવિક ઇન્દ્રિયોને કારણ રૂપે માનો છો અથવા આધિદૈવિક ઇન્દ્રિયોનો ઉપયોગ તમે ભૌતિક વિષયનો કે ભૌતિક પદાર્થને જોવા માટે તમે માનો છો, ત્યાર તો પછી આધિદૈવિક ઇન્દ્રિયો આધિદૈવિક રહી જ નહીં એમ. આધિદૈવિક ઇન્દ્રિયો ભૌતિક થઈ ગઈ, કેમ કે એનો ઉપયોગ ભૌતિક પદાર્થને જોવામાં કે ભૌતિક પદાર્થનો ગ્રહણ કરવામાં એનો ઉપયોગ થાય છે. તો પછી એને એમ કેમ કહી શકાય કે ઈ પ્રાકૃત નથી એમ. જો આમાં એક બીજો પણ મુદ્દો છે કે આધિદૈવિક ઇન્દ્રિયો અહીંયા જે આપણે કારણ રૂપે કહીએ છીએ એ આધિદૈવિક ઇન્દ્રિયો આપણે જે પુષ્ટિ માર્ગમાં કહીએ છીએ એ નથી. આપણે પુષ્ટિ માર્ગમાં જે કહીએ છીએ કે અલૌકિક સામર્થ્ય, જે આપણા પુષ્ટિ માર્ગીય ભક્તોમાં જે અલૌકિક સામર્થ્યના દર્શન થતા, તો એ અલૌકિક સામર્થ્ય માટે આપણે કહીએ છીએ કે અલૌકિક સામર્થ્ય થી એના કારણે એ લોકોને ભગવાન સાથે સંલાપ કે ભગવાનનો સ્પર્શ કે ભગવાન સાથેની બધી જે લીલાઓ છે એનો અનુભવ થતો હતો. તો એના માટે એની ઇન્દ્રિયો અલૌકિક થઈ ગઈ કે એનું તનનવત્વ સિદ્ધ થઈ ગયું. એવી જે કાંઈ પણ આપણે અલૌકિક સામર્થ્યને લગતી વાતોમાં ઇન્દ્રિયોની અલૌકિકતાને બતાવવા માટે કહીએ છીએ, એ ઇન્દ્રિયોની અલૌકિકતા અને આ અલૌકિક કારણ રૂપતા બે અલગ છે, બે અલગ વસ્તુ છે. એટલે એની સાથે આને મિક્સ ના કરી શકાય. આ તો વ્યાપક વસ્તુ છે, ઓલી વ્યાપક નથી. આ વ્યાપક છે એટલે એમ કે ગમે કોઈ આસુરી કે કોઈ પ્રવાહી કે મર્યાદા જીવ હોય તો એની ઇન્દ્રિયોમાં પણ સામર્થ્ય આધિદૈવિક ઇન્દ્રિયોના કારણે જ આવે છે એમ. ઈ એવી આધિદૈવિક ઇન્દ્રિયો નથી કે ખાલી પુષ્ટિ માર્ગીય કે પુષ્ટિ લીલામાં જેનો અંગીકાર હોય એના પાસે જ ઇન્દ્રિયો હોય, એવી આધિદૈવિક ઇન્દ્રિયોની વાત નથી. ભગવાન છે એ બધે વિદ્યમાન છે, બધું રૂપાદિ છે એ એનું સ્વરૂપ છે, અને વાસ્તવમાં જે ઇન્દ્રિયોના ભૌતિક જે સ્વરૂપ છે એ પણ ભગવત સ્વરૂપ જ છે. કેમ કે આપણે એમ કહીએ કે સત્પદાર્થ છે એ સત્તા છે, સત છે, સચ્ચિદાનંદમાંનું સદ પદાર્થ છે, તો પછી એ પણ બ્રહ્મરૂપ છે. અને એનાથી જે રૂપાદિ ગ્રહિત થાય છે એમ પણ આપણે કહીએ છીએ. એટલે એમ કે આપણી જે ઇન્દ્રિયો છે એ આપણી ઇન્દ્રિયોથી આપણે આ વિષયને ગ્રહણ કરીએ છીએ. તો વિષયને ગ્રહણ કરીએ છીએ, વિષય છે શું? તો કે પંચ મહાભૂત છે. તો પંચ મહાભૂત છે એ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ છે. હવે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ છે એને જ આપણે પાછો સત પદાર્થ કહીએ છીએ ને, કે સચ્ચિદાનંદ માં એને જ લઈએ છે. તો એનો મતલબ એ થયો કે એ જે પદાર્થ છે એ બ્રહ્માત્મક છે. તો બ્રહ્માત્મક છે તો આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી આપણે બ્રહ્મનું ગ્રહણ કર્યું કહેવાય. કેમ કે આપણે જેનું દર્શન કરીએ છીએ જે પદાર્થનું, એ પદાર્થ વાસ્તવમાં બ્રહ્મ છે. અને આના આપણે એનું દર્શન આરામથી કરી શકીએ છીએ. આપણે એને જોઈ શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ બધી વસ્તુઓને. જે જગતમાં તમામ જે પદાર્થ છે એ બધા પદાર્થને આપણે અનુભવી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો પછી એમ કેમ કહેવામાં આવ્યું અહીંયા મૂળમાં કે તદગુણાગ્રહ? તદગુણાગ્રહ એટલે શું? કે આ આખું જગત છે
એ આપણે સાત્વિક રાજસ તામસ ના વિભેદથી બનેલું છે એ આપણને ખ્યાલ છે કે પ્રકૃતિ છે એ ત્રિગુણાત્મિકા છે, અને એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે એનો ઉપયોગ કરી અને ભગવાને પોતાના ગુણોથી એટલે કે સચ્ચિદાનંદ જે ગુણો છે એનાથી આ જગતની રચના કરી છે. હવે આ જગતની આપણે રચના કરી છે તો પછી સત્પદાર્થ છે એ બ્રહ્મરૂપ છે. તો સત્પદાર્થ બ્રહ્મરૂપ છે તો એને જ્યારે આપણી ઇન્દ્રિયો કે જે પોતે પણ બ્રહ્મરૂપ છે એ બ્રહ્મરૂપ ઇન્દ્રિયોથી જે સત્પદાર્થ રૂપ જગત છે એનું જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એવો એક પ્રશ્ન થાય કે બ્રહ્મનું ગ્રહણ કર્યું તો પછી અહીંયા એમ કેમ કહે છે કે તદગુણાગ્રહ, એટલે એમ કે એ ગુણો દ્વારા આ ભગવાન છે એ ગ્રહણ થઈ શકે એમ નથી. એટલે એમ કે સાત્વિક રાજસ તામસ જે ગુણો છે પ્રકૃતિના, એ પ્રકૃતિના ગુણોથી એટલે એમ કે પ્રાકૃતિક ઉપાયોથી પ્રાકૃત ઉપાયોથી પ્રાકૃત ઇન્દ્રિયો પણ આવી ગઈ કે પ્રાકૃત જે ઇન્દ્રિયો છે આપણી ભૌતિક ઇન્દ્રિયો મનુષ્યની, એ પ્રાકૃત ઇન્દ્રિયોથી ઈ ગ્રાહ્ય નથી એમ અહીંયા કહેવામાં આવ્યું કે જે ભગવત સ્વરૂપ છે, ભગવાનનું જે વિગ્રહ છે, અવતાર છે, પ્રાગટ્ય છે, એને કોઈ પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકે નહીં. તો પછી જગતને તો આપણે પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ છીએ અને એ પણ બ્રહ્મરૂપ તો છે એવી શંકા છે, એવી આપત્તિ છે. એમાં કે છે કે જે મૂળમાં જે ઇન્દ્રિયો છે એની પ્રત્યક્ષતા નથી. એટલે એમ કે જેમ મેં પેલા પ્રારંભ કર્યો કે કોઈ કાચનો ગોળો હોય એમાં કોઈને એવો ભાસ કે એવો ઓલું ના થાય કે આમાં દ્રષ્ટિની સામર્થ્ય હશે, જોવાની સામર્થ્ય હશે, પરંતુ આપણી જે ઇન્દ્રિયો છે એનામાં રહેલું જે ચેતન છે, ચૈતન્ય તત્વ છે, ચિદ તત્વ, ચિદંશ જેને કહેવાય, એ ચિદંશના કારણે જ બોધ થાય છે કે આ જે નેત્ર છે એ જોઈ શકે છે. જેમ કે કોઈ પશુ પક્ષીના પણ નેત્ર હોય, એ ચલાયમાન હોય, ચલિત થતા હોય, એનાથી ખબર પડે કે આ એમાં ચૈતન્ય છે, એમાં ચિદંશ છે, એટલે એ જોઈ શકે છે, એમાં એ સામર્થ્ય છે. એટલે હવે એ જે ચિદંશ છે એ ક્યાં પ્રત્યક્ષ થાય છે? જે મુખ્યતયા જે સામર્થ્ય છે કે મુખ્યતયા જે કોઈ પણ ઇન્દ્રિય સંબંધી કાર્યોને કરવા માટેનું જે મુખ્ય સામર્થ્ય છે એ સામર્થ્ય તો પ્રગટ થતું નથી. સામે પ્રત્યક્ષ તો ખાલી ઇન્દ્રિયો જ આવે છે કે જે ઇન્દ્રિયોના જો આપણે ભૌતિક સ્વરૂપની ઇન્દ્રિયો કહીએ તો મરેલા માણસની ઇન્દ્રિયો પણ ચાલવી જોઈએ. જે મૃત વ્યક્તિ હોય કે મૃત પશુ પક્ષી હોય એની ઇન્દ્રિયો પણ કોઈ પદાર્થને જોવી જોઈએ, પણ એવું થતું નથી. એનાથી સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયો એ નથી, ઇન્દ્રિયો કંઈક વધારે સૂક્ષ્મ વસ્તુ છે એમ. એટલે એ વધારે સૂક્ષ્મ વસ્તુ છે એટલે એમાં કંઈક ચિદંશ છે અને કંઈક આનંદાંશ રૂપે ભગવાનનું જે આધિદૈવિક તત્વ છે, આધિદૈવિક જે સામર્થ્ય છે એ એમાં કારણ રૂપે છે. એ બંનેના હોવાના કારણે એ ઇન્દ્રિયોમાં એ સામર્થ્ય આવે છે કે એ જોઈ શકે છે કે અનુભવી શકે છે એમ. બધી ઇન્દ્રિયોની વાત છે એટલે ઇન્દ્રિયો તો એવી છે એ પોતાની જ પોતાનો અનુભવ કરી શકે એમ નથી. જેમ આંખ હોય કઈ આંખને ના જોઈ શકે એમ ઇન્દ્રિયો પોતે જ પોતાને અનુભવી શકતી નથી. એટલે એમાં અનુમાન પ્રમાણ છે એના સામર્થ્યમાં
કે ભાઈ આ કાર્ય થયું છે એટલે આ કંઈક ઇન્દ્રિયોથી થયું હશે એમ. એના માટે ઉદાહરણ આપે છે કે જેમ કોઈ વસ્તુ, કોઈ કપાયેલું ઝાડ કે કઈ વસ્તુ આપણે જોઈએ, તેનાથી અનુમાન થાય કે કોકે એને કોઈક શસ્ત્રથી કે એનાથી કાપ્યું હશે કે કંઈક રીતના એને કાપ્યું હશે એમ. પશુ પક્ષીએ કઈ કાપ્યું હોય તો પોતાના નખથી કે એવી રીતના, અને મનુષ્યએ કાપ્યું હોય તો કંઈક તલવારથી કે કોઈ કુહાડીથી કે કાપ્યું હશે એમ. એવું અનુમાન આપણે જેમ કરીએ છીએ, એવી રીતના કાર્યથી કારણનું અનુમાન થાય છે. કે જે કાર્યને જોવે તો એનાથી અનુમાન થાય કે આ કોઈક ઇન્દ્રિયોથી આ કાર્ય થયું હશે એમ. અને એ અનુમાનથી ઇન્દ્રિયોની જે સત્તા છે, ઇન્દ્રિયોની જે અ, સંભાવના જે છે કે આ ઇન્દ્રિયો ઉપસ્થિત છે એમ, ઇન્દ્રિયો વિદ્યમાન છે, એનું સત્તાપણું જે છે એ અનુમાનથી સિદ્ધ થાય છે. પ્રત્યક્ષતાથી સિદ્ધ થતું એટલે નથી, કેમ કે જે ઉદાહરણ દીધું કે પ્રત્યક્ષ જે પદાર્થ છે એમાં એ સામર્થ્ય નથી, પરંતુ જેમાં સામર્થ્ય છે એ પાછું અપ્રત્યક્ષ છે એમ. રૂપ ગ્રહણ રૂપી જે કાર્ય છે કે કોઈ પણ રૂપને ગ્રહણ કરવું, એ આપણે એને નેત્રનું કાર્ય આપણે કહી શકીએ કે નેત્રરૂપી જે ઇન્દ્રિયો છે એનું એ કાર્ય છે, એ રૂપને ગ્રહણ કરે છે. તો રૂપ ગ્રહણના કાર્યમાં કારણ રૂપે કેવું થયું કે નેત્રરૂપી ઇન્દ્રિયો. હવે નેત્રરૂપી ઇન્દ્રિયોના રૂપ ગ્રહણના સામર્થ્યમાં કારણ શું થયું, તો કે આધિદૈવિક ઇન્દ્રિયો એમ. એવી રીતના એક આખું એક ચેન બને છે કાર્યકારણની, કે જેનાથી આપણને એ વસ્તુ સમજમાં આવે. હવે આ મેં જેમ કીધું કે એમાં ચિદંશ હોય ને ચિદંશ ને બીજો એક આનંદાંશ હોય. એ શા માટે છે? કેમ કે એનું કારણ છે કે જયારે આપણે એમ કહીએ કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે, તો આપણે એમ કહીએ કે સચ્ચિદાનંદ રૂપ જે બ્રહ્મ છે એ જ બ્રહ્મ આ જગતમાં પરિણયમાં, કે આ જગત રૂપે એ જ પરિણમિત થયા. હવે સીધી વાત છે કે જગત રૂપે પરિણમિત થયા, તો જગતમાં તો આપણને પ્રત્યક્ષ રૂપે દેખાતી વસ્તુ તો ખાલી સત છે, ચિદને આનંદ તો દેખાતા નથી. તો પછી આપણને એવી આપત્તિ થાય કે એનો મતલબ એ છે કે ખાલી સતથી જ પ્રગટ થયા, ચિદના આનંદથી પ્રગટ નથી થયા. પણ હકીકતમાં એ ત્રણેય વસ્તુને છૂટી પાડી શકાય એવી નથી કે તમે એને છૂટા પાડી શકો કે ભાઈ આ સત અલગ છે ને ચિદ અલગ છે ને આનંદ અલગ છે, એવું નથી. હકીકતમાં સદની અંદર ચિદ છે ને ચિદની અંદર આનંદ છે. એટલે આનંદ સૂક્ષ્મ વસ્તુ છે, ચિદ છે એ એનાથી થોડુંક સ્થૂલ છે, અને જે સત છે એનાથી બહુ વધારે સ્થૂલ છે. એટલે એ વસ્તુ એવી નથી કે જેને આપણે છૂટી પાડી શકીએ કે ભાઈ કેવલ સદ આવ્યું પણ ચિદને આનંદ ના આવ્યું. તો કોઈક તર્ક કરે કે ભાઈ પથ્થર છે, પથ્થરમાં કેવલ સદ આવ્યું, ચિદને આનંદ ક્યાં આવ્યું? એમાં ખાલી સદ દેખાય છે, એમાં તો ભૂમિમાં, પથ્થરમાં, આદિમાં, નિર્જીવ પદાર્થોમાં. તો એમાં એવું છે કે નથી દેખાતું એનો મતલબ એ નથી કે નથી દેખાતું, એનું કારણ એ છે કે એમાં ગુપ્ત રૂપે રહેલ છે. એનો સમય આવે કે એનું કોઈ પ્રયોજન હોય ત્યારે એમાં એ ચિદંશ છે એ પ્રગટ થાય છે, ત્યાં સુધી પ્રગટ થતું નથી. જેમ ભગવાન પણ બધે વિદ્યમાન, વ્યાપક રૂપે બધે વિદ્યમાન છે, પણ બધે કઈ ભગવાન પ્રગટ નથી થઈ જતા. હા, આપણે આખા જગતમાં કહીએ છીએ કે વ્યાપક છે બ્રહ્મ, તો આપણે જેને બ્રહ્મ કહીએ છીએ એ વ્યાપક છે, તો શું આપણે જેને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ કહીએ છીએ, શું એ પુરુષોત્તમ વ્યાપક નથી? કેમ કે નામ આપણે કહીએ વિષ્ણુ ના અવતાર, આપણે વૈષ્ણવ છે તો વિષ્ણુ ના અવતારોનું આપણે ભજન કરીએ.
તો જે આદિ વિષ્ણુ છે એ નામ વિષ્ણુનો મતલબ જ વ્યાપક થાય છે. વિષ્ણુ નામનો મતલબ જ એ થાય કે જે વ્યાપક છે એમ. તો જે વ્યાપક છે તો પછી અવતાર લેવાની શું જરૂર છે કે ભાઈ રામ રૂપે કે કૃષ્ણ રૂપે કે નરસિંહ ને વામન રૂપે કે બધા જે અવતારો થયા કોઈ દેશમાં અને કોઈ કાલમાં સીમિત રૂપે પ્રગટ કેમ થયા એમ? શું જરૂર હતી? કેમ કે એ તો વ્યાપક છે, બધે વિદ્યમાન છે. પણ એવું હોવા છતાં પણ બધે પ્રગટ થઈ જાય તો કઈ મતલબ ના રહે ને. કોઈ લીલાનું કઈ પ્રયોજન ના રહે. બધે જ્યાં જો જીત દેખો તીત રામમય થઈ જાય. જ્યાં જોવો અહીંયા બધે ભગવાન જ ભગવાન હોય પછી બીજી કઈ લીલા કઈ થઈ જ ના શકે એમ, બીજું કઈ થઈ જ ના શકાય. એટલે એવું નથી થતું, પરંતુ કોઈ સ્થાન વિશેષમાં કોઈ કાલ વિશેષમાં ભગવાન પ્રગટ થાય છે અને કોઈ અમુક પ્રકારની જે લીલાઓ કરવા માટે પ્રગટ થયા હોય એ લીલાઓ કરે છે. અને તેમ છતાં પણ આપણે એમ નથી માનતા કે ભગવાન બીજે વિદ્યમાન નથી. કેમ કે ભગવાન તો વ્યાપક છે. તો વ્યાપક છે તો સર્વત્ર વિદ્યમાન છે. સર્વત્ર વિદ્યમાન છે તો એનો મતલબ એ થયો કે ભગવાનનું જે ચિદંશ ને ભગવાનનું આનંદાંશ છે એ પણ બધે વિદ્યમાન છે. જે આપણે કહીએ છીએ કે આ બધા સચ્ચિદ આનંદને આપણે કહીએ છીએ કે છૂટું ના પાડી શકાય. તો એ આ વાતથી પણ આ એંગલથી પણ આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્મ છે એ વ્યાપક છે અને બ્રહ્મ છે એ સચ્ચિદાનંદ છે. તો સચ્ચિદાનંદ વ્યાપક છે તો એનો મતલબ એ થયો કે જ્યાં સચ છે ત્યાં ચિત્ત છે, ત્યાં આનંદ છે, બધું છે. એટલે એના કારણથી કારણ રૂપે એ બધે વિદ્યમાન છે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પદાર્થમાં આપણને કંઈક ચેતના કે કંઈ પણ સત પદાર્થ આપણને દેખાય છે, પરંતુ જે એનો આનંદાંશ છે એ આનંદાંશ આપણને દેખાતો નથી. અને દેખાતો નથી છતાં પણ આપણે એને અનુભવી શકીએ છીએ. એવી રીતના ચિદંશ પણ હકીકતમાં તો આપણને દેખાતો નથી, ખાલી આપણે એને એના કાર્યને આપણે ખાલી જોઈ શકીએ છીએ. જેમ કોઈ માણસ હાઈલો જતો હોય તો કઈ આપણને એની આત્મા દેખાતી નથી કે આ એનું ચિદંશ છે કે જેના કારણે એ ચાલી રહ્યો છે કે જેના કારણે એ જીવિત છે. એ આરાગ્ર માત્ર કીધું શાસ્ત્રમાં કે ચોખાના દાણાનો છેડો હોય એવડી આત્મા છે. તો એ એવડી આત્મા કઈ આપણને દેખાતી નથી કે જેનાથી આપણને ખબર પડે કે આ જીવિત છે. પરંતુ કાર્યથી આપણને અનુમાન થાય છે એ જીવિત છે, ચાલે છે. એનાથી આપણને અનુમાન થાય છે કે એમાં કઈક ચેતના છે. એવી જ રીતના નિરુપાધિક આનંદ જે હોય કે જેનું કોઈ કારણ ના હોય, જેની કોઈ ઉપાધિ ના હોય, કે કોઈ લૌકિક પ્રક્રિયા કે લૌકિક હેતુ કે પ્રાકૃત કોઈ સાધનોથી કે પ્રાકૃત વસ્તુઓ ઉપર આધારિત ના હોય, એવો જે આનંદ છે કે જે કેવલ ભજનાનંદમાં સંભવી શકે, સર્વથા અપ્રાકૃત જે આનંદ કહેવાય, એવો અપ્રાકૃત જે આનંદ છે એ બ્રહ્મ છે. તો એ અપ્રાકૃત આનંદ પણ તમે કોઈ વ્યક્તિને ઈ આનંદનો અનુભવ થતો હોય એવા વ્યક્તિને તમે જોવો તો કઈ તમને આનંદ નથી દેખાતો, પરંતુ તમે એનું ખાલી અનુમાન જ કરી શકો છો એમ કે આની અંદર કંઈક એવી પ્રકારનો આનંદ હોય એવું લાગે છે એમ, કે જે અત્યાર સુધી મને બીજે ક્યાંય જોવામાં નથી આવ્યો. કે ભૌતિક સુખથી કે ભૌતિક પ્રાકૃત વસ્તુઓથી થતા આનંદ તો મેં ઘણા જોઈ લીધા અને ઘણા લોકોમાં જોઈ લીધા, પરંતુ એનાથી વિશિષ્ટ કે એનાથી ઉપરનો કંઈક અલૌકિક અપ્રાકૃત આનંદ જે દ્રષ્ટિગોચર થાય છે એ આનંદ આમાં લાગે છે કે આમાં એ આનંદ હશે. જેમ ભગવદીઓને જોઈને 84 વૈષ્ણવની વાર્તાઓમાં આપણે જોઈએ છે કે બીજા લોકો જે દર્શન કરતા એને એવું અનુમાન થતું કે આમાં કંઈક વિશિષ્ટ કંઈક પ્રકારનો આનંદ છે. તો એ જે આનંદ છે એ કઈ આનંદના દર્શન નતા થતા, પણ એના કાર્યના દર્શન થતા હતા કે એનો
આનંદથી ઉત્પન્ન થતું જે રોમાંચ છે કે અશ્રુધારા છે કે કંઠ ગદગદ થવું છે કે નૃત્ય આદિ છે, એવા એવા બધા એના જે કારણો, એના જે કાર્યો છે, એના દર્શન કરીને બીજા જે સમકાલીન વૈષ્ણવો હતા એને એવું અનુમાન કર્યું કે આ ભગવદીઓની અંદર કંઈક એવો વિશિષ્ટ પ્રકારનો આનંદ બિરાજમાન છે એમ, કે જેને ખાલી આપણે એની અંદર આપણે જોઈ શકીએ છીએ એમ, આપણે એને અનુભવી શકતા નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જે કારણ રૂપે રહેલો આનંદ અને કારણ રૂપે રહેલું જે ચિદંશ છે એનું કોઈને દર્શન થતું નથી, અને છતાં પણ અનુમાનથી આપણે એનું એની ઉપસ્થિતિ કે એનો સદભાવ છે એ આપણે અનુમાનથી જ્ઞાત થાય છે કે એ છે એમ. એવી જ રીતના ઇન્દ્રિયોનો પણ અનુમાનથી જ્ઞાત થાય છે. અને એવી જ રીતના પરબ્રહ્મ છે એ આનંદાત્મક છે. એટલે પરબ્રહ્મ તદગુણાગ્રહ કીધું કે એ પ્રાકૃત ગુણોથી ગ્રહણ થવા યોગ્ય નથી, કે ગ્રહણ થઈ શકે એમ નથી. અને તેમ છતાં પણ જે અવતાર કાલમાં ઉપસ્થિત જે લોકો હતા એને ભગવાનના દર્શન થતા હતા. તો પછી પ્રાકૃત ઇન્દ્રિયોથી કેમ ભગવાનના દર્શન થયા, એવી કોઈને શંકા થાય તો ત્યાં કહે છે કે એની પ્રાકૃત ઇન્દ્રિયોના સામર્થ્યથી દર્શન નથી થતા, પણ ભગવદ ઈચ્છાના સામર્થ્યથી દર્શન થાય છે, એટલે એમાં કઈ વાંધાજનક નથી. હવે એક બીજી સમસ્યા છે કે ભગવાન જ્યારે પ્રત્યક્ષ દર્શન થાય છે ત્યારે ભગવાનમાં પ્રાકૃતતાની આપત્તિ થાય કે ભાઈ જો સામાન્ય મનુષ્યોને પણ ભગવાનના દર્શન થાય તો પછી એમ કેમ ના માની શકાય કે ભગવાનનું જે સ્વરૂપ છે એ પ્રાકૃત છે એમ. કેમ કે સામાન્ય મનુષ્યોને પણ દર્શન થાય છે, કેમ કે અવતાર કાળ છે. અવતાર કાળ છે તો જેમ મલ્લની સભામાં મથુરામાં ભગવાન પધાર્યા, પહેલી વાર વ્રજની બહાર નીકળ્યા જ્યારે, વ્રજમાં લોકો કેમ કહી દે કે વ્રજમાં તો બધા અલૌકિક છે, કે ગોકુલમાં બધા અધિકારી છે, એમ આપણે કહી શકીએ. પણ જ્યારે મથુરા પધાર્યા તો પહેલી વાર આ મલની સભામાં પધાર્યા તો એમાં પણ બધાને દર્શન થયા, મલ્લને પણ દર્શન થયા, કંસને પણ દર્શન થયા, બધા જે ગોપ બાળકો હતા એને પણ દર્શન થયા. એના સિવાયના જે મથુરા નગરના જે લોકો હતા એને પણ બધાને દર્શન થયા ભગવાનના. તો પછી એમાં એ સમસ્યા આવે ને કે પ્રાકૃત ઇન્દ્રિયોથી દર્શન થાય છે તો ભગવાન શું પ્રાકૃત છે કે બધાને દર્શન થાય છે એમ. કેમ કે એ તો કઈ બધા લીલાના જીવ નથી, એ તો કઈ બધા એવા અલૌકિક અધિકાર વાળા નથી કે જેથી કરીને આપણે માની શકીએ કે એને એના જે નેત્રો છે, જેમ દિવ્યમ દદામી તે ચક્ષુ અર્જુનને કીધું એવી રીતના બધાને દિવ્ય ચક્ષુ પ્રદાન ભગવાને કર્યા હોય, એવું તો સંભવ નથી. એવું તો થઈ ના શકે, કેમ કે લાગઠ બધાને દર્શન થયા એમ. એનું કારણ એ છે કે એટલું એક જનરલ ફિનોમિના થઈ ગયો કે બધાને દર્શન થયા એમ. જેમ મહાભારતના યુદ્ધ વખતે અક્ષોણી સેના હતી આખી બધી, એમાં કરોડો સૈનિકો હતા, એ બધાને ભગવાનના દર્શન થયા. તો એ તો એક જનરલ વસ્તુ થઈ ગઈ, એ કોઈ સ્પેશિયલ વસ્તુ ના રહી કે કોઈ અધિકારી વિશેષને દર્શન થયા હોય કે કોઈ અલૌકિક ઇન્દ્રિયો વાળાને કે જેને ભગવાને કઈ દિવ્ય ચક્ષુ આપ્યા હોય એને દર્શન થયા, એવું તો ના રહ્યું, બધાને દર્શન થયા. એટલે ત્યાં એવી સમસ્યા આવે કે તો પછી શું ભગવાનનું સ્વરૂપને પ્રાકૃત માનવું? તો ત્યાં એક તર્ક ઉત્પન્ન કરે છે કે ભાઈ કોઈ વસ્તુની પ્રત્યક્ષતા એની પ્રાકૃતતાની દ્યોતક નથી, કે વસ્તુ પ્રત્યક્ષ થઈ ગઈ
એટલે એ પ્રાકૃત જ થઈ ગઈ એવું જરૂરી નથી. અને જે વસ્તુ અપ્રત્યક્ષ છે એ અપ્રાકૃત જ હોય એવું જરૂરી નથી. એટલે જેમ કે ઇન્દ્રિયો છે એ અપ્રત્યક્ષ છે અને છતાં પણ પ્રાકૃત છે, અને ભગવાન છે એ પ્રત્યક્ષ છે. અહીંયા આ સિનારીઓમાં ભગવાન અહીંયા પ્રત્યક્ષ છે છતાં પણ એ અપ્રાકૃત છે. એટલે એ ધારણા ખોટી છે કે જે પ્રત્યક્ષ હોય એ પ્રાકૃત જ હોય અને જે અપ્રત્યક્ષ હોય એ અપ્રાકૃત જ હોય, એવું જરૂરી નથી એમ. એટલે એમ કે જે પ્રાકૃત તત્વ જે છે, પ્રાકૃતપણું જેને કહેવાય, એના અહીંયા આપણે પ્રાકૃત તત્વ કહીએ છીએ. એ પ્રાકૃત તત્વ છે એનો વ્યાપ પ્રત્યક્ષ તત્વ કરતા વધારે છે. કહેવાનો મતલબ એ છે કે જેટલી વસ્તુ પ્રત્યક્ષ છે એટલી જ પ્રાકૃત હોય એવું નથી. અ, અપ્રત્યક્ષ વસ્તુઓ પણ પ્રાકૃત હોઈ શકે છે. હવે કોઈક નોર્મલ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એમ કહે કે જે પણ વસ્તુ પ્રત્યક્ષ છે એ બધી વસ્તુ પ્રાકૃત તો છે જ, એ આપણે જોવામાં આવે છે એમ. એટલે કોઈ વસ્તુ ભગવાન સિવાય, અહીંયા તમે ભગવાનને માટે એમ કહો છો કે પ્રત્યક્ષ છે પણ એ છતાં પણ અપ્રાકૃત છે, તો એવું ઉદાહરણ તો એક અપવાદરૂપ એક ખાલી ભગવાન જ છે એમ. બીજી કોઈ વસ્તુમાં એ વસ્તુ લાગુ પડતી નથી, કેમ કે જેટલી પણ વસ્તુ પ્રત્યક્ષ છે એ બધી વસ્તુ પ્રાકૃત છે. તો એને આપણે એવી રીતના સમજી શકીએ કે ભગવાનનું જે પ્રત્યક્ષત્વ છે એ લોકોની પ્રાકૃત ઇન્દ્રિયોના સામર્થ્યના કારણે નથી, પરંતુ ભગવાનનું પ્રત્યક્ષત્વ પોતાની ઈચ્છા શક્તિના સામર્થ્યના કારણે છે. એટલે એના કારણે હકીકતમાં તો પ્રત્યક્ષત્વ છે જ નહીં એમ પણ સમજી શકાય એમ. એને કે ભાઈ જે પ્રત્યક્ષત્વ આપણને લાગે છે એ વાસ્તવમાં પ્રત્યક્ષત્વ છે જ નહીં, કેમ કે પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રાહ્ય તો હજી પણ નથી ભગવાન એમ. પણ પોતાની ઈચ્છાથી ઇન્દ્રિયને માટે ગ્રાહ્ય થાય છે. એટલે પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રાહ્ય તો નથી જ, તો પછી પ્રાકૃત એને કેમ કહી શકાય, અને તો પછી પ્રત્યક્ષ પણ કેમ કહી શકાય એમ. એટલે જે પ્રત્યક્ષત્વ પણ આપણને જે દેખાય છે એ પણ વાસ્તવમાં તો ભગવદ ઈચ્છાને આધીન છે, કે જેવી ભગવદ ઈચ્છા ના રહીએ, એટલે જેવું પ્રભુને એવી ઈચ્છા થાય કે હવે બધાને દર્શન થતા બંધ થઈ જાય, એવું ભગવાનનું સ્વરૂપ ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય, કોઈને દર્શન ના થાય પછી એમ. એટલે પછી પ્રત્યક્ષત્વ ના રહે. તો પ્રત્યક્ષત્વ પણ વાસ્તવમાં તો વાસ્તવિક નથી એમ. પારંપરિક છે કે કૃપાના કારણે, ભગવદ ઈચ્છાના કારણે પ્રાકૃત ઇન્દ્રિયો એને જોઈ શકે છે. અને બીજું વાત એ છે કે જ્યારે આપણે ભગવાનને આનંદ માત્ર કરપાદ મુખોદરાદી આપણે કહીએ છીએ, ત્યારે જે ભગવત્વ છે કે ભગવાનનું જે ઈશ્વરત્વ છે એ એના આનંદમયપણાથી છે. આનંદમયત્વ જે છે એ એનું ભગવત્વ છે. તો જે પ્રત્યક્ષદર્શીઓ છે એ લોકોને એ કઈ આનંદમયત્વના દર્શન થતા નથી.
જે આપણે વિચાર કર્યો કે જનરલ બધાને દર્શન થાય છે, કે જે પણ હાજર હોય એ બધાને દર્શન થાય છે, તો બધાને કઈ આનંદ રૂપે દર્શન દેતા નથી. જેમ મલ્લની સભામાં છે કે મલ્લાનામ અશ્નિ નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન, એમ બધાને અલગ અલગ દર્શન થયા. ગોપાનામ સ્વજનો શાસ્તા સપિત્રો શિશો મૃત્યુર ભોજ પતે વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગીનામ. તો યોગીઓને પરમ તત્વ રૂપે એને વસુદેવજીને પોતાના બાળક રૂપે એને ગોપ બાળકોને સ્વજન રૂપે એને અમુકને શાસક રૂપે એને કંસને મૃત્યુ રૂપે, એમ બધાને અલગ અલગ રૂપે દર્શન થયા. તો કહેવાનો મતલબ એ છે કે બધાને આનંદમયત્વના દર્શન થતા નથી. એટલે હકીકતમાં પ્રત્યક્ષ ભગવાન થયા કે ન થયા એમ, તો વાસ્તવમાં ન થયા. કેમ કે જેના દર્શન થાય છે એ તો કેવલ બાહ્ય સ્વરૂપ છે કે જે બધાને દર્શન થાય છે એમ. પણ જે આનંદમય રૂપ છે, કે જેમ અહીંયા કીધું કે સ્વજનો ગોપાનામ સ્વજનો, સ્વજન રૂપે કે આનંદમય દર્શન જે થાય છે એવા દર્શન તો બધાને થયા નહીં, પણ પરંતુ ખાલી મનુષ્ય રૂપે દર્શન થયા એટલે એ પ્રાકૃત થયા. જેમ શ્રુતિ કહે છે કે સ્વયંભૂ જે અ, બ્રહ્મા છે એને સૃષ્ટિને ઉત્પન્ન કરી, તો એને જે ઇન્દ્રિયોને પરાંગમુખ બનાવી, એટલે એમ કે બહિર્મુખ બનાવી ઇન્દ્રિયોને, એ એને ઇન્દ્રિયોની હિંસા કરી છે એમ. કેમ કે એ બહિર્મુખ ઇન્દ્રિયો જે છે એ ગણિતમાં અંતર્મુખ થતી નથી, અને અંતર્મુખ થતી નથી એટલે જે કશ્ચિત ધીર પ્રત્યેગાત્મને મેક્ષત એમાં કહેલા જે ભગવાનના દર્શન પોતાના હૃદયમાં થવા જોઈએ એ થતા નથી. એટલે ત્યાં એ બતાવ્યું કે ઇન્દ્રિયોની વ્યર્થતા બતાવી એમ, કે જે બહિર્મુખ ઇન્દ્રિયો છે એ વાસ્તવમાં ભગવાનને જોઈ શકતી નથી, પરંતુ જે અંતર્મુખ ઇન્દ્રિયો છે એ પોતાના હૃદયમાં ભગવાનનું દર્શન કરી શકે છે. એટલે ઈ ન્યાયથી પણ એ સિદ્ધ થાય છે કે કેવલ આંખથી ભગવાનના દર્શન થઈ શકતા નથી, પરંતુ એની સાથે એનો અ, મતલબ ભાવ પણ, કે ભગવાન માટેનો ની ભક્તિ પણ એ ભક્તના હૃદયમાં હોય તો એને એના આનંદમયત્વના કે એના પ્રેમમયત્વના એવા પ્રકારના ભગવત તત્વ વાળા દર્શન એને તો થાય. નહીં તો એને ખાલી બાહ્ય સ્વરૂપના દર્શન થાય તો એ કઈ એને ફલિત ના થાય એમ. કેમ કે જેને બહાર ભગવાનના જે અલૌકિકત્વ કે આનંદમયત્વ છે એનું જેને બહાર દર્શન થાય છે ભગવાનમાં, એને પેલા તો અંદર થતું હોય પછી એને બહાર થાય. હા, અંદર ના થતું હોય તો બહાર ના થાય. એટલે આ શ્રુતિ એમાં કઈ વિરુદ્ધ નથી જતી એમ. જેમ ગોપીજનો કે આપણે અતિશય પુષ્ટિના દ્રષ્ટિથી પણ વિચાર કરીએ તો એ લોકોને પણ સ્મરણમાં પ્રભુની લીલાનું સ્મરણ થતું હતું હૃદયમાં, હૃદયમાં પણ એ આનંદમય સ્વરૂપ પધારતા હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે અ, અંદર હોય તો બહાર દર્શન થાય એમ.
આટલું રાખીએ અહીંયા. હા જજે ખમા. પ્રશ્ન નું પૂછી જોઈએ વૈષ્ણવ ને જજે, કોઈને કઈ હોય તો. હા, કોઈને હોય તો. વૈષ્ણવ કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, નહીતર પછી આપની આજ્ઞા લઈને આશ્રયનું પદ લઈએ. ભલે છે તો આશ્રયનું પદ ની લઈએ કોઈ. હા જરૂર. વૈષ્ણવ કોઈ લેશો આપનામાંથી આશ્રયનું પદ? મયુરિકાબેન આપ છો હાજર તો આપ લો. ના લે અત્યારે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનાક ચંદ્ર છટાબીન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, चासो हो निवे. सूर कहाट है द्विविधांधरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વિશાલ કુમાર પ્યારે કી જય. વૈષ્ણવ આપ અનમ્યુટ કરી શકશો. પંચાંગ પ્રણામ જે શ્રી આપના ઈશ્વર શ્રી ચરણોમાં સર્વેશ્વર ભગવત સ્મરણ. દંડવત પ્રણામ. આપના ચરણમાં વિશાલ કુમાર પ્યારે કી જય. જય હો. દંડવત પ્રણામ જય શ્રી. પંચાંગ પ્રણામ જે જન્માષ્ટમી પ્રારંભ કે ખૂબ ખૂબ મંગલ બધાઈઓ. વધાઈ વધાઈ વધાઈ. બધાને ખૂબ ખૂબ વધાય ને દંડવત પ્રણામ જય જય શ્રી. દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ સર્વને. પ્રણામ જય શ્રી. હા આપ શ્રી વિજય થઈ ગયા છે. બધા વૈષ્ણવને ખૂબ ખૂબ ભગવાન સ્મરણ. જન્માષ્ટમીના ઉત્સવના બેથી વધાય ખૂબ ખૂબ વધાય. આ સર્વેશ્વરને ભગવત સ્મરણ. કૃષ્ણ. જન્માષ્ટમીના વધાઈ વધાઈ. જય શ્રી કૃષ્ણ સર્વ વિષ્ણુને. જય શ્રી